લક્ષ્મી એન્કલેવ 1 ખાતે આજે સવારે 1 મીટર રૂમમાં અચાનક આગ લાગવાને કારણે ભાગદોડ મચી હતી। આગને કારણે મકાનના તળિયે સ્થિત મીટર રૂમમાંથી ઘનઘોર ધુમાડા ઉડતા ત્યાં રહેતા લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે રિંગ રોડ વિસ્તારમાં આદર્શ 2 ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે। બપોરના સમયે ટેક્સટાઇલ માર્કેટના બીજા માળ પર આવેલા 2006 નંબરની દુકાનના માળિયામાં આગ લાગી। વેપારીઓ પણ ગભરાઈ ગયા। માર્કેટમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો। ફાયર વિભાગને જાણ કરાઈ। માર્કેટમાં આગ લાગ્યા હોવાને પગલે ફાયર વિભાગની માન દરવાજા, ઉધના અને ડુંબલ ફાયર સ્ટેશનની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી। જોકે આગના પગલે વેપારીઓ ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ફાયર ઓફિસર રસિક ગામિતે જણાવ્યું કે માર્કેટમાં આગ લાગ્યા હોવાને પગલે તાત્કાલિક ફાયરના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય, પરંતુ ગણતરી મિનિટોમાં જ આગ પર કાબૂ પણ મેળવાયો હતો। જોકે દુકાનમાં રહેલી સાડીઓના થોડા ઘણા જથ્થાને નુકસાન પહોંચ્યું છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।